સીતારામ, સદૈદાસ, જય મહામાર, જય શ્રી કૃષ્ણ. આ છે આપણા કાનભાઈ અને આજે છે એમનો જન્મદિવસ. એટલે જન્મદિવસ નિમિત્તે ઓર્ગેનિક ખેતી, જો અહીંયા છે ઓર્ગેનિક રીંગણા અને અહીંયા ભરતભાઈએ જીવામૃત તૈયાર કર્યું છે. અને અમારા ભાઈ આજ સપનામાં રોતા હતા. કેમ રોતા હતા એ હાડું સમજાણું નહીં. કેમ રોતા હતા ભીમભાઈ? હવે મને નથી ખબર, એટલું જ યાદ છે કે ભીમભાઈ સપનામાં રોતા હતા. હવે એટલું જ ખબર છે કે ભીમભાઈ રોતા હતા. હું કામ રોતા હતા એ ન સમજાણું. એટલે બીજની ખૂબ સરસ મજાની તૈયારી કરીએ છીએ. અહીંયા અમારા બાબુ આવ્યા છે ગામડેથી બીજ કરવા. અહીંયા કાકી આવ્યા છે ગામડેથી બીજ કરવા. ઓલી બાજુ શારદાબેન છે એ કાલ અમે બધા ગયા હતા રવની, એટલે રવનીથી આવીને કપડાં ધોવા બેઠા છે. અને અહીંયા આખો સાથી પરિવાર, હા બર્થડે બોય ખાસ, એ બધા ઝાડવાઓને આજ નક્કી કર્યું કે જે જીવામૃત પાઈ દઈએ એટલે બર્થડે બોયની કંઈક નક્કી થાય તો પ્રી વેડિંગ શૂટ જેવું બગીચો આપણો બની જાય. હા બા ભાઈ રોકાવાના છે. બાને અહીં બહુ હોરવી ગયું છે. હે હોરવતું નથી? હોરવે તો છે ને? હા એમ હાલો ભાઈ. એટલે અમારા બાય હવે થોડાક દિવસ રોકાશે એને હોરવે ત્યાં સુધી. અને સરસ મજાનો બગીચો અહીંયા આખે આખું ઓર્ગેનિક ફાર્મ રેડી થાય છે. ટૂંક સમયમાં બધા જ શાકભાજીઓ વાવી દેશું. મેજોરિટી ફ્રૂટ ને અમુક શાકભાજીઓ ઓલરેડી વવાઈ ગયા છે. રીંગણા, ટમેટા, પાલક, મૂળા, પછી મેથી નથી વવાણી, ઘીસોડા છે, દૂધી છે, આંબા છે, દાડમ છે, કેળા, ચીકુ. અને સરસ મજાનું જો આ ઓર્ગેનિક જે જીવામૃત પાઈ છે ને એનું રિઝલ્ટ. આ બધા જ ફૂલો ગુલાબના, જો કે બધા જ કલર એટલા સરસ જ્યારે જ્યારે ખીલે ત્યારે એકદમ જોરદાર ફૂલ આવે છે. અને હવે આપણે ઓર્ગેનિક ફાર્મ આપણા ઘર પૂરતું તો એટલીસ્ટ કરીએ, કારણ કે આપણે કાંઈ મોટી જમીન લઈને તો બેઠા નથી કે આખું ફાર્મ ઓર્ગેનિક બનાવીએ. પણ જેટલું બી આશ્રમ પૂરતી જરૂરિયાત છે પ્રભુજી માટે એટલું આપણે ઓર્ગેનિક દરેક પ્રકારના શાકભાજીઓ વાવીએ. અને અહીંયા બધા દાડમ ને એ બધું તૈયાર થાય છે. સામે સીતાફળીઓ વાવી છે. અને આમ તો આખું કોટડિયા પરિવાર લગભગ અહીંયા જ હાજર થઈ ગયું છે. કાં કેસવાલાન, કોટડિયાન, પીપળિયાન એવું તો ન કહેવાય, આમ તો એવું જ કહેવાય સાથી પરિવાર. હા ચંપાબેન આવ્યા છે રવનીથી સ્પેશિયલ. ચંપાબેન ની કંચનબેન કોટડિયા. હા ત્રણેય દેરાણી જેઠાણી આમ તો કાયદેસર. હા સરસ. ચલો હવે ફરી પાછા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હવે વ્લોગ પ્રયત્ન કરીએ છીએ કે આખો દિવસ શૂટ થાય અને સાથી પરિવારના આંગણે જે આનંદ બધા કરી રહ્યા છે એના દર્શન કરાવીએ. તમે ક્યાંક ક્યાંક આમાંથી આનંદ કરો. અને સરસ મજાનું જો અમરધામ આંગણે પ્રભુજીઓ માટે આ ઓર્ગેનિક રીંગણામાં કોઈ પણ પ્રકારનું ખાતર કે પેસ્ટિસાઇડ્સ છાંટેલ કે નાખેલ નથી. ચલો રહેજો કન્ટિન્યુ. કાકા કઈ કહેવાનું હે? હવે અમારે તો એ જ રોકાવું છે. હવે અમને ઘેર જવું ગમતું નથી. ઘેર જવું ઘરે જવું નથી ગમતું ને? હાલો બાને નથી ગમતું, બાય રોકાઈ જાય. ભલે રોકાતા. હા એમ હા ગમટે કા. હા એના કરતા બધાને રોકાઈ જવાનું. સરસ. ચલો રહેજો કન્ટિન્યુ. આગળ આપણે આખા દિવસની ધમાલ અપડેટ કરતા રહીશું. હાલો અહીંયા કાકી આવી ગયા છે ચૂલા બનાવવા. અને અહીંયા બનાવી રહ્યા છે શારદાબેન દેશી ચૂલા. આ બધા આવ્યા છે તો ભેગા ભેગા ઝૂંડવાણી કામ આપણને આવડે નહીં, એ બધું એની પાસે કરાવી લઈએ. કારણ કે લીપતા આવડે પણ આપણે ક્યારેય ચૂલો હાથે બનાવ્યો નથી. બનાવતા હોય ત્યારે મદદ કરી છે. એટલે જે સરસ મજાનું રસોડું આપણે અહીંયા બનાવ્યું હતું, લીપીને ઢાળ્યું બાજરાની કડબ નાખીને, તો અહીંયા હવે રસોડાનું શુભ મુહૂર્ત થવા જઈ રહ્યું છે. સરસ મજાની અહીંયા બે નાગરવેલ અને પેલી કઈ કહેવાય ધનવેલ એ વવાઈ ગઈ છે. હે લાપસી તો હા બનાવવાની છે. આ તમારી બધી હાહુ તમે હાસવતી નથી એટલે તમારી બધીને હાહુ મારે હાસવવા પડે. આમ જો શું નામ છે? અસ્મિતા. શું નામ કાકી? જસ્મિતા ને કૃષ્ણા ને બધી હાસવે જ છે ભાઈ. અમે ક્યાં અમે વખાણ જ કરીએ છીએ તમારી વહુ બહુ હારી હતી થયું. અને તમને તો હું રોજ કહું છું કે તમે જેટલી ખરેખર સુખી છો ને એટલી જગતમાં નથી. એટલે હજી તમે સમયને સમજી જાઓ એમ કે ભગવાને તમને વહુ દીધી ને એવી વહુ આખા જગતમાં નથી. આ થોડો ઘણો કકરાટ તો બધાને ઘરમાં હોય,
બધાય કાંઈ હોરે હોર ન હાલતું હોય. એ તો એમ જ હોય ને. પણ ખરેખર કાકી મેં કીધું એમ કે તમે બધા નસીબદાર છો કે તમે આટલું આ સમયે તમારી રીતે હરીફરી શકો છો, ખાઈ પી શકો છો અને તમે તમારી મરજી પ્રમાણે જીવી શકો છો. બાકી હું તો દુનિયા ફરું છું, છાસનો ગ્લાસ મેં કીધું હતું ને કે એક જ વાર જડે. અમારે તો બાઈક સારી આમ બે બેનપણી અમારે બહુ હાર્યું છે, ખોટું હું. હા એમ. અને હોય ક્યારેક સમય એવું બને તો પણ છતાંય દુનિયા કરતાં તમને તમારા ઘરમાં શાંતિ છે અને તમારે સારું જીવન છે. પછી તમે જો ન સ્વીકારો ને હાથે નાથે દુઃખી થાવ તો એનો કોઈ ઈલાજ નથી. બરાબર. સરસ લ્યો, તમને કૃષ્ણાબેન અને જસ્મિતાબેન ખૂબ ખૂબ અભિનંદન. બે હાહુ તમને બહુ સારી મળી અને તમને બેન હોવું સારી મળી. હાચવજો, નહીતર પછી છેલ્લે તમારે બધાની હાહુ મારે હાચવવાનું છે. હા એવું નહીં દરેક વખતે હાહુ જ હાચા હોય એમ, ઘણી વખત હોવું સાચું હોય. તમે હખણ્યું ન રહ્યો તો પછી હા હો હખણી ન રહ્યો તો પછી બહુ વહુ તપે. કર્યા તો પછી બહુ તો બોલે ને, એનો સમય તો હોય ને. હા એમ. હવે શું જોઈએ? સરસ લ્યો, હાલો ચૂલા બનાવો અને વહુના વખાણ કરો. બીજું હું અમારી વહુ જો આયા આવશે ને પછી આયા ભજીયા બનાવશે. ઓહો, ઈ બધાય પાછું મને નથી મગજમાં ઉતરતું, કારણ કે તમારી વહુ થોડીક મોડર્ન ખરી, સુલે નો બે. મારી વહુ બેસે હો. હા આપણી બેસ એટલે કહું મારી વહુ તો બધું ચૂલે હોય તો બીજે જાય નહીં. ના ના, અત્યારે વખાણ કરો તો તમારે વખાણ કરવાની છૂટ જ છે, ના જ નથી. સરસ, ચલો અહીંયા બનાવે છે ચૂલો અને આગળ આપણે સરસ મજાના શું કહેવાય, મને તો કુદરતી પહેલેથી દેશી આમ લાઈફસ્ટાઈલ કુદરતના શરણે ગમતી હતી એટલે ભગવાને મને ઠેકાણે પુગાડી દીધી. હવે આગળ આગળ કે ને આગે આગે ગોરખ જાગે. ચલો આ બાજુ હલાય કે ન હલાય પણ ઈટું હારવાનું કામ હાલે છે. ભલે ગમે એવું હોય તો ઘરે જવાનું મન થાય કાકી? ન થાય. હે ન થાય. પછી ઘરે રહેવું ગમતું નથી. નથી ગમતું. અને અહીંયા થાય છે દેશી ચૂલાની તૈયારીઓ. આ બાજુ છાણ અને ગારો પલાળાઈ ગયો છે. માની મઢુલી બીજ પહેલાં લીપવાની છે, એટલે જે લોકોને સમય હોય બધા આવી જાજો. હા એમ, આપણને જે ન ગમે એ આપણે બીજા હારે નહીં કરવાનું. શારદાબેન તમે સમજા પણ થોડુંક મોડું સમજા. હે કાકી? એના માટે નહીં, દરેક માટે. જે વસ્તુ આપણને કોઈના ઓલા ચડી ગયેલા મોઢા ન ગમતા હોય, કોઈ આપણી ઈર્ષા કરે એ ન ગમતું હોય, કોઈ આપણી તારી મારી કરે એ ન ગમતું હોય તો આપણે બીજાને નહીં કરવાની. કેટલો ઊંચો કરવો છે? હાલો ભાઈ, ચૂલો બની જાય છે. છોકરાઓ બધા આવી જજો વહેલા હારા. બાજરાના રોટલા ને ગરમા ગરમ મોળો મુહૂર્ત કરી નાખશું એકાદ બે દિવસમાં. હવે એક જ જો હે હો બેન. ચલો રહ્યો કન્ટિન્યુ. ગોળ એક એટલે તેન ચોરસ. પણ હાલો આ બાજુ હવે શાંતાબેન વર્ગી ગયા છે. આ બાજુ શાંતાબેન, પછી અમારા લાભુબેન, પછી અહીંયા શારદાબેન અને અહીંયા અમારા જાડા કાકી. આ બાજુ અમારું નામ છે જાડા કાકી એમ વર્ષોથી. કા બધાને હાગમટે હૈયારા કાકી. આ બની છે ચૂલો. જો હવે આ લોકો શું કરે નહીં જોઈએ, કારણ કે મંડાણા તો છે કયું ના, પણ ફાઇનલી ચૂલો બનશે ખરા એવું લાગે છે. શું કેવું શાંતાબેન? બને જ ને, કેમ ન બને? કેવો આશ્રમે શું છે? મોજ છે ને? દરિયા મોજે દરિયા. અલા લે, પણ શું વાંધો છે? હા મોજે દરિયા છે. લ્યો તો હું હવે તો ઘરે જવાની ને કઈ? ના રે ના, હવે તારી ઘરે જ આવ્યા અમે. આ મારું કે કઈ હતું? અમરમાની ઘરે આવ્યા. અમરમાની ઘરે આવ્યા. અમાર બાય આવ્યા રવનીથી. જો કાંબા લેર છે ને, લીલા લેર જોજી. એટલે આ ચૂલો બનાવી દઉં ને તો પછી રોજ નવા નવા પકવાનો પકાવ્યા રાખે. એક દી મોહનથાળ ને, એક દી લાપસી ને, એક દી પાક ને. હા સારું સારું બનાવ્યા રાખવાનું. મારે તો કઈ ઉપાધિ નહીં આવીને રસોઈ કરવાની. હાલો દેવ્યુએ રસોડાનું કામ આખરે ઉપાડ્યું અને બની ગયો છે સરસ મજાનો ચૂલો. જો જૂના જમાનાની યાદ અપાઈ દીધી ને પાછી. બા કે બાકસનો ગોખલો કરવું એ ના નથી કરવો. એટલે હવે સરસ મજાનું ફળિયું અને ફળિયામાં ચૂલો અને સરસ મજાનો દેશી ઢાળિયું લીપવાનું કામ હાલે. શું કેવું? અરે મોજ મોજ. જોજી હવે આ બધા ઘરે આવે એવું લાગતું નથી. બાયું તમે તૈયાર રાખજો કે હાહુ ને વરહે એકવાર દિવાળીએ મળવા જવાનું. સરસ મજાનો ચૂલો થઈ ગયો છે તૈયાર, અને સાથે સાથે ટૂંક સમયમાં રસોડું પણ થઈ જશે આપણું કમ્પ્લીટ. અને પછી આ જ રસોડાની નીચે
રોજ અવનવી રસોઈઓ બનશે અને સરસ મજાનો આનંદ કરશું. મને ગમતું મારું ગામડું અને મને ગમતું મારું જીવન.